નમસ્કાર મિત્રો, જનરલ નોલેજ ફેક્ટરી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। આજે આપણે માહિતી મેળવીશું કે MGVCL એટલે કે મધ્ય ગુજરાત વિદ્યુત કોર્પોરેશન લિમિટેડ દ્વારા જુનિયર આસિસ્ટન્ટ માટેની જે પરીક્ષા છે તેની તારીખ જાહેર થઈ ગઈ છે મિત્રો, અને કોલ લેટર અને પરીક્ષા પદ્ધતિ અંગેની સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં આપણે મેળવીશું। એ પહેલાં હજુ સુધી જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલ સબસ્ક્રાઈબ કરી પ્લીઝ બેલ આઇકનને પ્રેસ પણ કરી દેજો। જે મિત્રોએ જુનિયર આસિસ્ટન્ટ એટલે કે વિદ્યુત સહાયક માટે ફોર્મ ભરેલા છે તો તેમણે CBT આપવાની છે પરીક્ષા, એટલે પરીક્ષા પદ્ધતિ છે કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ એટલે કે ઓનલાઈન પરીક્ષા આપવાની છે। અને આની જે ભરતી છે તે 26/12/2019ના રોજ જુનિયર આસિસ્ટન્ટની જગ્યાઓ ભરવા માટે આવેદનપત્રો જાહેરાત આપીને મંગાવવામાં આવ્યા હતા। તો તેમાં ઓનલાઈન જે એપ્લિકેશન કરેલી છે લોકોએ, તો તેની પ્રાથમિક રીતે લાયક જે ઉમેદવારો છે તેમના માટે 9 ડિસેમ્બર 2020 થી 10 ડિસેમ્બર 2020 એટલે કે 2 દિવસ માટે જુદા જુદા પરીક્ષા કેન્દ્રો ઉપર કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ એટલે કે CBT પરીક્ષા રાખવામાં આવેલી છે। તો આ કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ એટલે કે CBT પરીક્ષા માટેના એડમિટ કાર્ડ કંપનીની વેબસાઇટ www.mgvcl.com અને તેની અંદર કેરિયર નામના ઓપ્શન ઉપરથી તમે મેળવી શકશો। તો પરીક્ષા કેન્દ્રોમાં તમારે આવવા માટે એડમિટ કાર્ડ તથા નિયત ફોટાવાળો ID પ્રૂફ કાર્ડ લાવવાનું ફરજિયાત છે। સાથે સાથે COVID-19ની મહામારી અને ધ્યાનમાં લેતા પરીક્ષાના દિવસે નાક મોં વ્યવસ્થિત રીતે ઢંકાય તેવી રીતે ચહેરા ઉપર માસ્ક પહેરવાનું રહેશે, અને પરીક્ષાના સ્થળ ઉપર સામાજિક અંતર 2 ગજનું અંતર રાખવાનું રહેશે। આ નિયમ ફરજિયાત રહેશે। માસ્ક પહેર્યા વગરના જે ઉમેદવારો છે તેમને પરીક્ષાના સ્થળે પ્રવેશ આપવામાં આવશે નહીં, તો જેની ખાસ તમારે નોંધ લેવાની છે। તો મિત્રો ખાસ તમને જણાવી દઉં કે 9 તારીખ અને 10 તારીખ ડિસેમ્બરની અંદર પરીક્ષાનું આયોજન MGVCL દ્વારા જુનિયર આસિસ્ટન્ટ માટે છે। જે પણ મિત્રોએ ફોર્મ ભરેલા હોય, ભૂલી ગયા હોય તો યાદ કરી લેજો અને ડાઉનલોડ એડમિટ કાર્ડ કરી લેજો। હવે ઘણા બધા મિત્રો પાસે અરજીનો નંબર નહીં હોય એટલે કે એપ્લિકેશન નંબર નહીં હોય, તો આવા લોકો માટે આપણે જો કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટમાં કરજો, એટલે વિડીયો બનાવી અને ફરી વખત જણાવશું કે કઈ રીતે તમે નંબર ભૂલી ગયા હો તો તમારે પાછો તમારો અરજી ક્રમાંક કઈ રીતે મેળવવો અને કઈ રીતે તમારે તમારું જે એડમિટ કાર્ડ છે એટલે કે કોલ લેટર ડાઉનલોડ કરવો। ખાસ તમને જણાવી દઉં કે તમારો મોબાઈલ નંબર, તમારી જન્મ તારીખના આધારે પણ આ વસ્તુ થઈ શકે છે। તમે ફી ભરી હોય તેની સ્લીપ પણ તમારી પાસે હોઈ શકે, એકાદ દસ્તાવેજ તમારી પાસે હોય તો તમામ કાર્યવાહી થઈ જાય। કોમેન્ટ જરૂર કરજો। તો આવતા વિડીયોમાં ફરી વખત મળીશું, ત્યાં સુધી મને રજા આપજો।